હમણાં હાથાત બા બેઠેલા સમજ્યા. તો મેં જઈને પૂછ્યું, મેં બા જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું હે બા તમે હાથાત બા બેઠા છો તો કંઈક વાતું કરો ને. કે હે મેં તમે હાથાત બા બેઠા છો તો કંઈક વાતું કરો ને. મને કે કોની કરવી, આજ બધીઓ હાજર છે. એટલે આમાં ઝીણી ઝીણી વાતમાંથી મજા આવી જાય એમ. જેને આનંદ લેવો હોય ને કોઈ પણ વાતમાં આનંદ લઈ શકે. હજી આપણે હું 10-15 મિનિટ ખાલી લઈશ, તમારો જાજો સમય નહીં લો. પછી આપણે નિલેશભાઈ અને અપેક્ષાબેન પંડ્યાને જુગલબંધીમાં આપણે ભજન સાંભળવાના છે. ત્યારે અમુક વાતો હું કરતો તો મને થોડુંક કહેવાનું રહી ગયું હતું. મને ભાઈએ યાદી કરાવી. મને કે તમે સફાખરો હોટ લઈ લેજો. પણ મેં કીધું જો આમાં શું હોય, અમુક જગ્યાએ તમે જાણકાર હો ને તો અમુક વાત મારે ના કરવી જોઈએ. શું કામ ના કરવી જોઈએ? તમને ખબર જ હોય. ઘણા મને આવીને એમ કીધું કે મને કે હિતેશભાઈ અમે તમને યુટ્યુબમાં જોઈએ છીએ. મેં કીધું એમ જ હોય આમાં. એ તો સારું કર્યું યુટ્યુબમાં જોઈ, કે ટાઈ ટ્યુબમાં હોત આવી જઈએ અમે. ના ના હાલ છે એટલું તો. ના આગળ થાય એટલું સારું છે. વાહ ક્યાં ભાઈ ક્યાં બેહો બેહો. બસ હું તમતાર મને ખબર છે ઝાઝો સમય નહીં લઉં, પણ થોડોક વચમાં ઓલું થઈ જાય ને, હલન ચલન ઓછું થઈ જાય ને તો હું થોડુંક ચાલુ કરી દઉં. કેમ કે મારા વાંરામાં તમે આઈસ્ક્રીમ ખાધું હતું, મેં તમને કંઈ કીધું હતું? ક્વોલિટી ખાધી હતી મેં કંઈ બોલ્યો તો હું કંઈ કીધું હતું? મહાદેવ ભૂલું કરે. એમાં છે ને મુંબઈ અમારો પ્રોગ્રામ હતો. ક્યાં ગયા ઉસ્તાદ આપણે બે? આવો ખાલી 15 મિનિટ આવો એટલે હું. હા વાંધો નહીં. પણ એક દાદા છે ને બરોબર ઊભી બજારે જતા. હું મેં કીધું હતું ને કે વડીલો છે ને કોઠાઉજ વાળા વડીલો હાજર જવાબી. આ કોઠાઉજ રહે ને એ ગમે એટલી ડિગ્રી આપણે ભણ્યા હોય ને કોઠાઉજ ન આવે, એ બા અને દાદા પાસે જ આવે. એટલે જોજો બા ને દાદાને નાના નાના છોકરાઓ વહાલા બહુ હોય. આપી દો અત્યારે ચા આપી દો, અત્યારે પીતા હોય ને આપો ચા, આપો ચા. મારો રામ ભલું કરે. મને દાદા ઊભી બજારે જતા હતા ને એક ભાઈ બિચારો આમ શટર ઊંચું કરી અને ધંધો કરવા આમ દીવાબત્તી કરતો હતો, ઈશ્વરને મનાવતો હતો, ભગવાનને. વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય સકલાય જગદવિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમોસ્તે કરીને અગરબત્તી સાઈડમાં મૂકી દીધી. એટલે દાદા આવીને એવું ઓલા દુકાનદારને એવું કીધું કે ભાઈ રામ રામ. કે રામ 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 રામ. બોલો બાપા. બાપા ભાઈ ગાયનું ઘી રાખો છો? ગાયનું ઘી? કે બાપા મારે હાર્ડવેરની દુકાન છે, જ્યાં નળ ફુવારા વાયસર પાવડાના હાથા તગારા ભેહું બાંધવાની હાકળો એવું મળે, ગાયનું ઘી ન મળે. કે ગાયનું ઘી નથી રાખતો ભાઈ? તો કે નહીં. તો એ કે બોડિયા હુકામ માર્યા છે, તમામ વસ્તુ મળશે એમ. ઉતારી નાખ ને ભાઈ. બાપા વીએ ગયા. મંગળવાર ફરીથી દાદા પાછા આવ્યા. કે રામ રામ ભાઈ. તો કે રામ 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 રામ. બોલો બાપા ગાયનું ઘી રાખો છો ભાઈ? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથા તગારા મળે, ગાયનું ઘી ન મળે. કે ગાયનું ઘી નથી રાખતો? કે ના ના. બાપા વીએ ગયા. બુધવારે પાછા આવ્યા. જોજો એને જેને જેને મોજ લૂંટવી હોય ને ગમે ત્યાં લૂંટી લ્યો. 1 રૂપિયો ખીચામાં ન હોય તો આનંદી કરી લઈયો. બુધવાર પાછા આવ્યા. કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. બાપા ગાયનું ઘી રાખો છો? કે બાપા મેં તમને કીધું ને કે મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથા તગારા ને એવું મળે, ગાયનું ઘી હું નથી રાખતો. કે નથી રાખતો? કે નહીં. બાપા વીએ ગયો. ગુરુવાર વળી પાછા આવ્યા. કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. બાપા ગાયનું ઘી રાખો છો ને? દુકાનદારનો મગજ ગયો કે 4 દિવસે આવીને તમે મારી બોણી બગાડો છો ને હવે જો ગાયનું ઘી માંગ્યું ને તો બંદૂકે દઈ દે. બાપા કે નો જ ના પાડી દે ને, એમાં તારી મારી વચ્ચે બંદૂક હું કાં વશમાં લઈશ? બાપા વીએ ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, શનિવાર દાદા પાછા ગયા. રામ રામ ભાઈ. અને એમ કે સુધારો આવી ગયો હોય છે. કે રામ 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 રામ. બોલો બંદૂક રાખો છો? બંદૂક? હે કે બંદૂક રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડા હાથા તગારા ને એવું મળે, બંદૂક ન હોય. બંદૂક નથી રાખતો? કે નહીં. તારી માના હામ? અરે મારા બાપના હામ. બંદૂક નથી ને તારી દુકાનમાં? કે નહીં. તો 1 કિલો ગાયનું ફરીથી જોખી દે.
1 કિલો ગાયનું ઘી જોખી દે. આ વડીલો મજા ગમે ત્યાં લૂંટ લે નથી. એક ભાઈ, હું હમણાં એક કથા સાંભળવા ગયો ને, ત્યાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા કે ભગવાન પરમેશાન ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લે છે મિત્રો, એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધાએ આંગળા ઊંચા કર્યા. 2 જણા નાના મોઢા કરીને મારી બાજુમાં બેઠા. મેં તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય ને એટલે સ્વર્ગ જ છે. કે આને મોકલી દો ને. આવ્યા તો કથા સાંભળવા, ડીસું ધોવા બેહેરા, પીરસવા ઊભા રાખી દીધા છે. હવે તમારો વ્યવહાર ટૂંકમાં અમે શું કરી? નથી. એક ભાઈ બિચારો માથે હુંડલો લઈને આવતો હતો, ટોપલો, અને ટોપલાની અંદર રીંગણા ને બપોર વચાળે નીકળો છે. હાલો તાજા તાજા રીંગણા, 30 કિલો રીંગણા. બાપા કહે જુવાન, 1 થી 4 અમારા અહીંયા કૂતરા હોઈ જાય, તું 2:30 વાગે નીકળો છો બપોર વચ્ચે, આમાં તારા રીંગણા ન વેચાય. તો કે તો ક્યાં કઈ વેચાય? કે 4 વાગે, 4:30, 5 વાગે ઠંડો પોર થાય ને, એમાં ઓટલે બે જા. જેમ ઠંડો પોર થાય ને માણસોની અવર જવર થાય એટલે તારા બધા રીંગણા વેચાઈ જાય. બિચારો બેહી ગયો. 4:30, 5 વાગ્યા રીંગણા નો વેચાણા. દાદાએ પૂછ્યું કે રામ રામ. કે રામ 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 રામ. એ કે કેમ થયું ભાઈ? એ કે તમારા કહેવાથી આ ઓટલે હું બેહી ગયો, મારા 1 કિલો રીંગણા નો વેચાણા. જો આખું ગામ ફેરો હોત ને તો મારા બધા રીંગણા વેચાઈ જાત. એ કે નો વેચાણા 1 કિલો રીંગણા? એ કે નો વેચાણા. તો ભાઈ તારા ભાગ્ય બહુ નબળા કહેવાય. કે તારા ભાગ્ય બહુ નબળા. કે કેમ? એ કે તું જે ઓટલે બેઠો ને મારી 3જી પેઢીનો ઓટલો છે. હા તો? એ કે ન્યા બેઠા બેઠા મેં 150 વીઘા જમીન વેચી નાખી, અને તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય. એમ આનંદ ગમે ત્યાંથી આવે. મેં કીધું એમ મજા લૂંટવી હોય ને તો ગમે એમ કરીને તમે મજા લૂંટી શકો, પણ મોજ લૂંટતા આવડવી જોઈએ. હું ગમે એટલું બોલું, દાખલા તરીકે 2-5 મિત્રોને દાંત ન આવતો હોય, તેમાં હિતે સંટાળવાનો ફોલ્ટ નથી, એને ઉપરથી સર્કિટ જ ફિટ ન થઈ હોય કે આમાં દાંત કાઢવા કે ન કાઢવા. એમ અગર મજા તો ગમે ત્યાં માણસો નથી લૂંટી લેતા. ઈશ્વરની કૃપા હોય ને તો તમે મજા કરી શકો. હજી હું કહું, વારે વારે એકને એક શબ્દ એટલા માટે કહેવું છે કેમ કે ઈ થનગનાટ આપણામાં હોવો જોઈએ. જો આનંદ છે ને, આનંદ હસવું છે ને પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢતા કાઢતા તમને પોઝિટિવિટીનો સ્ત્રોત આવે. દાંત કાઢતા કાઢતા ક્યારે નેગેટિવિટી નો આવે. ક્યારે એવું ફીલ કર્યું કે દાંત કાઢતા કાઢતા સવાર 5 લાખ ભરવા જ પડે એમ છે? એવું ન થાય. નેગેટિવિટીનો સ્ત્રોત જ નથી. આનંદ ગમે ત્યાંથી આવે. એટલે મુંબઈ અમારો પ્રોગ્રામ હતો, એમાં ઘણી વખત એવું બને કે 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખા. ગીરની ભાષા બોલતા હોય ને, હવે તળપદી ગુજરાતી ભાષા બોલતા હોય ને તો અમુકને ઉપરથી જાય કે આ શું બોલતો હોય છે, પણ અમુક વસ્તુ એમને ન આવે. હમણાં એક ભાઈ બિચારા આમ દાદા આમ બરોબર હાલ્યા જતા ને તો એક ભાઈ બિચારો આમ ફ્રૂટની લારી લઈને નીકળો હોય છે. તો દાદા કહે કે ભાઈ સફરજનનો શું ભાવ? તો કે 100 રૂપિયાના કિલો. કે 4 કિલો જોખી દે. તો 4 કિલો સફરજન જોખી દીધા. લારી વાળો કહે કે લાવો થેલી લાવો. એ કે થેલી નથી. તો એક એકનું પડીકું વાળ. કે બાપા કે એક એકનું પડીકું થોડું વળે. કે ગ્રાહક ગમે એમ માગે. તો 4 કિલો પડીકું, 4 કિલો તમને કહો સફરજનના એક એકને પડીકું વેળ્યું. તો ઘડીક થયું કે જામફળોનો શું ભાવ? તો કે બાપા 40 કિલો. કે જો 4 કિલો. કે બાપા આને તો કે આની પડીકું મેળ વાળવા. તો 4 કિલો સફરજન ને 4 કિલો જામફળના પડીકા વેળવા ને તો ઓલો પરસેવો રેબઝેબ થઈ ગયો. તો કે બાપા હવે ભરી દઉં? કે ના કે આ રાવણાનો શું ભાવ છે? હે? તો કે આ રાવણાનો જાંબુડાનો શું ભાવ? તો ઓલે છાબડું ઊંચું કરીને કીધું કે આમાં 1 કિલો જો દઉં ને તો મારી માના હામ છે. એ કે બકરાને ખવડાવી દઉં પણ તમારા છોકરાને સામે ન જવા દઉં. તમે 500 ગ્રામ માગો તો હું નકરે મારે રાવણાના પડીકા જ વાળે રાખવા? હમણાં હું બરોબર ઘરની બહાર નીકળો ને તો એક બા બરોબર આમ નીકળ્યા. તો બા બિચારા ઠાકરજીનો પ્રસાદ લઈને આવતા છે, કાજુ બદામ કિશમિશનો. તો મેં ઓલે કાજુ બદામ કિશમિશનો પ્રસાદ ખાધો. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર સુધી આવું આવેલું. ગુરુવારે બાએ મને કીધું, મને કે જય શ્રી કૃષ્ણ બેટા. મેં જય શ્રી કૃષ્ણ બા. લે ઠાકરજીનો પ્રસાદ જમતો જા. મેં કીધું બા થોડોક ઘેરે લેતા જાઓ ને. મને કે ઘેરે લેતી જાઉં છું ને. મેં તો થોડોક ફળિયામ છોકરા રમતા હોય એને આપો. કે એને આપું છું. મેં તો દાદા બેઠા હોય એને આપો. મેં કીધું એ કે એને આપું છું. મેં તો થોડોક તમે ખાઓ. પણ એ કે હું ખાવ બેટા, મોઢામાં દાંત નમળે તો આ ગોલોફે ઓલો ગોલોફે ચગડે રાખું, નો ચવાય તને દઈ દઉં. અને માનું એઠું ખાતું છે ને એને જ કઈક આવડ્યું છે. છી ગંદુ છે કરીને મૂકી દીધું, એના ઇતિહાસ નહીં હોય પાછા. સહજ છે. અમારા અત્યારનું છોકરું તમે જો નિશાળે જાય ને એટલે છોકરું વહાલું કેટલું લાગે.
1000 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના એમાં મોજા નાખ્યા હોય, 1500 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ હોય, 2000 રૂપિયાની સ્કૂલ બેગ હોય, એમાં 1000 રૂપિયાના અંદર ચોપડા હોય, 1000 રૂપિયા પાણીનો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે, એટલે પાણીની બોટલ એમ, 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો હોય, 150 રૂપિયા સેન્ડવિચ નાખ્યું. અત્યારનું છોકરું નિશાળે જાય એટલે મિનિમમ 12-13 હજારનું છોકરું હોય. એક આપણે હતા, એક અમે હતા, મારો રામ ભલું કરે, કાંઈ નબળે, ખાખી સડ્ડી ધોળો શર્ટ, સારું ઘર હોય તો લાલ પીળી લીલી ઠેલી આવતી સતારી ટાકેલી, લગ્નમાં મુખવાસ ભરવા લઈ જતા, એ અમે ભણવા લઈ જાય. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલિયું સીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતરની લાંબા નાકાવાળી આવી રીતે આમ 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 ઠેલી સીવડાવીને આમ લાંબા નાકાવાળી ખંભે રહી ને એવી રીતે. આ પુષ્પા તમારું હમણાં એવું અમે 7મા ધોરણથી આમ હાલતા હતા, ઝૂકે ગાની. પાછો ડાયલોગ કે મેચ થાય, ઝૂકે કે હું કામ ઝૂકું ઠેલી લહરી જાય, ઝૂકવાનું થતું જ નથી. એમાં અમારા મિત્ર છે ગભો, એ આવી રીતે આમ દફતરનો એનો બેટા 2 મિનિટ ખમી જાય, મારો દીકરો 2 મિનિટ ખમી જાય, 15 મિનિટ લે, વધારે નહીં તમને. આ દીકો 2 મિનિટ હો માતાજી, ઘડીક હો 2 મિનિટ, હવે હેરાન નહીં કરો માર બેન. કેટલો સહન કર્યો મને ખબર છે તમને. ઉસ્તાદ આવો ને, હાલો ને 2 મિનિટ. આનંદ ગમે ત્યાંથી આવે, મેં કીધું એમ. અને છોકરા જો ખરેખર ઈશ્વરનું સ્વરૂપ કહેવાય. અત્યારના છોકરાઓ આમ જોવા કેટલા વહાલા લાગે, તમને આમ જોવું ગમે. શું કામ? ચોખા કેટલા. એક આપણે હતા, મારો રામ ભલું કરે, આમ જો જેટલો બાયા તમને કહો સૂર્યમાન લાડવાનું હુખડીને દૂધ પાક ખવડાવ્યો ને, પાકો માલ એટલો જ નાકેથી ઘાટો માલ બહુ આવ્યો, જે અત્યારના છોકરાઓ નથી આવતો. હું કામ? એને પાકો માલ જ નથી ખાવો, બધું કાચું કાચું જ ખાવું છે. કાચું કાચુંમાં ખબર પડે ને, કાચું કાચું હળવું ફોફલું, મને તો એ નથી ખબર પડે.